સુરતના માંગરોળ તાલુકાના કોસંબા પોલીસ સ્ટેશન ખાતે આગામી બકરાઈદના તહેવારને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આ બેઠક એસ.જે. ભાટિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં તરસાડી અને કોસંબા વિસ્તારના વિવિધ સમાજોના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકનો મુખ્ય હેતુ સમાજમાં ભાઈચારો, સૌહાર્દ અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હતો। મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ તેમજ અન્ય સમાજના આગેવાન દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી। આગામી બકરી ઈદનો તહેવાર આવતો હોય જે અનુસંધાને આજરોજ કોસંબા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવી। મિટિંગમાં તમામ સમાજના આગેવાનોને બોલાવવામાં આવ્યા અને તેઓને આગામી તહેવાર અનુસંધાને જે સૂચનાઓ આપવા જેવી લાગતી હતી એ સૂચનાઓ આપવામાં આવી અને આગામી તહેવાર શાંતિપૂર્વક પૂર્ણ થાય તેવી રીતે તમામને સમજ કરવામાં આવી। અમારી કોઈ જરૂરત હોય તો તાત્કાલિક અમે હાજર રહીશું એ પ્રમાણે એમને કહેવામાં પણ આવ્યું। આ રીતે બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્વક પૂર્ણ થાય તે માટે અમે શાંતિ સમિતિની મિટિંગ લીધેલ છે। મારું નામ સલીમ શાહ મામુ, તાલુકા પંચાયત સભ્ય કોસંબા। આજરોજ બકરા ઈદના અનુસંધાનમાં એક શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સાહેબની અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યું હતું, જેમાં કોસંબા તરસાડીના આગેવાનો તરીકે તરસાડી નગરપાલિકાના પ્રમુખ બેન રશ્મિબેન રાવલ, જિલ્લા સંગઠનના મંત્રી કિરણબેન પરમાર, અમારા કોસંબા ગ્રામ પંચાયતના સભ્ય ઇકબાલભાઈ ખાનજી, માજી સભ્ય મોજુભાઈ પઠાણ, માજી સભ્ય ફરીદાબેન પઠાણ અને તરસાડી નગર કોંગ્રેસના મહામંત્રી એવા અમારા એડવોકેટ શૈલેષભાઈ પરમાર, અન્ય એક આગેવાન અમારા ઇબ્રાહીમભાઈ શાહ કે જેમના ઘરમાંથી તાલુકા પંચાયતના સભ્ય છે। આજરોજ અમે અહીં શાંતિપૂર્વક દરેક તહેવાર યોજાય છે એવી સાહેબને અમે રજૂઆત કરી છે અને સાહેબે અમને હૈયા ધરપત આપી છે કે તમારે કોઈ બી તમને એવું કંઈ લાગતું હોય તો અમને સીધા તમે કોલ કરજો, અમે એનું સોલ્યુશન લાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું અને બિલકુલ સાનુકૂળ વાતાવરણમાં આજે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી અને એમ પણ કોસંબા તરસાડીમાં દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ દિન સુધી કોઈ અનિચ્છા બનાવ બન્યો નથી, કોઈ છમકલું થયું નથી। જેવું કે રમજાન ઈદ હોય, બકરી ઈદ હોય, રામનવમીનો તહેવાર હોય, દિવાળી હોય, હોળી હોય કે નવરાત્રિ હોય, હિન્દુ મુસ્લિમો હર્ષ અને ઉલ્લાસની સાથે બધા તહેવારો સાથે મળીને મનાવે છે। કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ નથી। બસ આટલું જ કહીને મને બે બોલ બોલવાની તક આપી તે બદલ ખૂબ ખૂબ આભાર। સત્તાર શેખ, દિવ્યાંગ ન્યૂઝ, કીમ, સુરત।